જય શ્રી કૃષ્ણ મિત્રો, હું તમને એક સવાલ પૂછું. જો તમારે તમારી જિંદગી બદલવી હોય તો શું ખરેખર દુનિયાને બદલવી પડશે કે પછી ફક્ત તમારે તમારા વિચારો બદલવાના છે? કારણ કે જેવું તમે વિચારો છો એવું જ તમે બોલો છો, જેવું બોલો છો એવું જ તમે કરો છો, અને તમે જે કરો છો એ જ તમારી જિંદગી બનાવે છે. વિચાર બદલશો તો જ દ્રષ્ટિ બદલાશે. સમસ્યા આવે ત્યારે એક માણસ કહે છે, મારી હારે જ આવું કેમ થાય છે? પરિસ્થિતિ એક જ છે પણ વિચાર અલગ છે અને પરિણામ અલગ આવે છે. નેગેટિવ વિચારથી દૂર રહો. જે દેખાય છે એ જ આખું સત્ય નથી. ક્યારેક આપણે એક નાની ઘટના પરથી આખી જિંદગીનો નિર્ણય લઈ લઈએ છીએ. કોઈએ તમને એકવાર ના પાડી એટલે તમે માની લો છો કે તમે લાયક નથી, પણ એક ના તમારી કિંમત નક્કી નથી કરતી. ઘટના નાની હોય છે, આપણે એને આપેલો અર્થ મોટો હોય છે. દરેક વાતને વ્યક્તિગત લેવાનું બંધ કરો. કોઈ તમારાથી દૂર થઈ ગયું, કોઈએ તમને જવાબ ન આપ્યો, કોઈએ તમારી કદર ન કરી. દરેક વખતે પ્રશ્ન એ નથી કે મારી અંદર શું ખોટું છે. કદાચ સામેની વ્યક્તિ પોતાની જ જિંદગીમાં વ્યસ્ત છે. દરેક વર્તનને તમારી કિંમત સાથે જોડવાનું બંધ કરો. તમારા મનમાં દરરોજ હજારો વિચારો આવે છે, પણ દરેક વિચાર સાચો હોય એવું જરૂરી નથી. કોઈએ તમને કીધું તું આળસુ છે, કોઈએ કીધું તારાથી નહીં થાય, કોઈએ કહ્યું કે તું બહુ સામાન્ય છે, અને તમે એ વાતોને તમારી ઓળખ બનાવી દીધી. બીજાએ આપેલું નામ તમારી ઓળખ નથી. તમે પોતાને જે બનાવો છો એ તમારી સાચી ઓળખ છે. જે હાથમાં છે એની કિંમત સમજ્યા વગર જે નથી એની પાછળ ના દોડશો. વિડીયોના અંતમાં એટલું જ કહીશ કે મિત્રો સાંભળો, તમારી પાસે શું નથી એની ગણતરી કરતા કરતા કદાચ તમે એ પણ ભૂલી ગયા છો કે તમારી પાસે શું છે. ભગવાને તમને શું આપ્યું છે? નજર બદલો, અનુભવ બદલાઈ જશે. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.